હેલો ગાઈસ, કેમ છો? મજામાં જ હશો. સ્વાગત છે તમારા બધાનું મારા નવા એક વ્લોગમાં. તો આપણે આજે 2-3 દિવસ પછી આપણે રિક્ષા લઈને ધંધો કરવા નીકળીએ છીએ. આપણે આપણી બધી એપ્લિકેશનો પણ ચાલુ કરી દીધી છે. તો ચલો હવે જોઈએ છીએ, 2-3 દિવસ પછી ચાલુ કરીએ છીએ હવે કેવો ધંધો થાય છે આજે. આના પહેલાં આપણે પાર્ટ સર્કલનું કામ છે, તો આપણે સીધા જઈશું પાર્ટ સર્કલ પહેલાં અને કામ પતાવીને પછી જોઈએ છીએ ત્યાંની રાઈડ મળે છે, પછી તમને જણાવું. ચલો તો ગાઈસ, આવી ગયા છીએ આપણે કઠવાડા. આપણને તપોવનથી એક રાઈડ મળી ગઈ હતી રેપોજોમાં કઠવાડાની. તો અત્યારે આપણે આવી ગયા છીએ કઠવાડા. એના આપણને મળ્યા છે 233 રૂપિયા. અને આપણે આજે પહેલી રાઈડ ઉપાડી હતી 2 વાગે લગભગ, કેમ કે આપણે થોડું કામ હતું એટલે બીજી રાઈડો ઘણી આવી હતી પણ આપણે ઉપાડી નથી. કામ પતી એટલે પહેલી રાઈડ આપણે આ કઠવાડાની ઉપાડી દીધી છે. હવે અહીંયા બેઠા છીએ કઠવાડામાં, જોઈ શકો તમે. અહીંયાથી હવે ક્યાંની રાઈડ મળે છે જોઈએ છીએ, પછી તમારા જોડે શેર કરું છું અને આ રાઈડનું સ્ક્રીનશોટ પણ હું લગાવી દઉં છું. તો ચલો દોસ્તો, મળીએ બીજી રાઈડ ઉપર. તો ગાઈસ, આપણે સવારે જ્યાંથી ચાલુ કરી દીધું ત્યાં જ પાછા આવી ગયા છીએ. તો હનુમાન દાદાના મંદિરથી સવારે ચાલુ કરી દો આપણે, પાછા ત્યાં જ આવી ગયા છીએ. આપણને કઠવાડાથી એક રાઈડ મળી ગઈ હતી નાની એવી નરોડાની. તો પછી આપણે નરોડા આવી ગયા હતા અને ત્યાંથી આપણને પછી અહીંયા કોતરપુરની રાઈડ મળી, એટલે આપણે અહીંયા આવી ગયા છીએ કોતરપુર. એ બંને રાઈડો હતી ઉબરની, તે આપણે બંને કમ્પ્લીટ કરી દીધી છે અને એના સ્ક્રીનશોટ હું લગાવી દઉં છું, તમે જોઈ લેજો. તો હવે જોઈએ છીએ અહીંયા કોતરપુરથી ક્યાંની રાઈડ મળે છે. તો દોસ્તો બ્લોગમાં બને લેજો, તો જોઈએ છીએ સાંજ સુધી કેટલું કામ થાય છે. તો ગાઈસ, આવી ગયા છીએ આપણે પાછા SMS હોસ્પિટલ તપોવન સર્કલ જોડે. પણ કોતરપુરથી ઉબરમાં રાઈડ મળી હતી 110 રૂપિયા કેવું કંઈક હતું ઉબરમાં. તે આપણે રાઈડ કમ્પ્લીટ કરી દીધી છે અને એક બેબી હતી નાની, અને આપણે ડ્રોપ પણ કરી દીધી છે. હવે જોઈએ છીએ SMS હોસ્પિટલમાંથી કોઈ રાઈડ ક્યાંની મળે છે. તો ચલો દોસ્તો, અહીંયાથી સારી રાઈડ ઉઠાવીએ, પછી રાઈડ કમ્પ્લીટ કરીને પછી મળીએ. કોતરપુરથી તો લગભગ અડધો કલાક પછી રાઈડ મળી હતી. હવે અહીંયા કેટલો ટાઈમમાં બીજી રાઈડ મળે છે જોઈએ છીએ. નાની નાની રાઈડો તો આવે જ છે પણ એવી રાઈડ આપણે નથી લેવી. મિનિમમ 100 રૂપિયાથી ઉપરની રાઈડ હશે તો આપણે ઉઠાવશું. ચલો ગાઈસ, આગળ વ્લોગમાં બનાવો, પછી તમને જણાવું છું કે ત્યાંની રાઈડ મળી અને કેટલાની મળી. તો ગાઈસ, આવી ગયા છીએ સિંધુ ભવન. રેપિડોમાં એક સરસ રાઈડ લાગી ગઈ હતી આપણને, એટલે આપણે આવી ગયા છીએ સિંધુ ભવન. ગાડીમાં CNG ઓછો છે એટલે પહેલાં આપણે ગેસ ભરાઈ લઈશું, પછી બીજી રાઈડ એક્સેપ્ટ કરીશું. તો ચલો પહેલાં આપણે CNG ભરાઈ લઈએ, પછી જોઈએ ક્યાંની રાઈડ મળે છે. તો ગાઈસ, ગેસ આપણે ફૂલ ભરાઈ દીધો છે. અત્યારે આપણે બેઠા છીએ HG હાઈવે ઉપર, ગુરુદ્વારા છે ત્યાં. હવે જોઈએ છીએ અહીંયાથી ક્યાંની રાઈડ મળે છે, પછી તમારી જોડે વાત કરું છું અને તમને જણાવું. તો ચલો દોસ્તો, જોઈએ હવે ક્યાંની રાઈડ મળે છે. તો ગાઈસ, આવી ગયા છીએ આપણે એરપોર્ટ. તો છેલ્લે આપણે હતા થલતેજ. તો થલતેજથી આપણને એક રાઈડ મળી ગઈ હતી, જે હતી શાંતિગ્રામની. શાંતિગ્રામની રાઈડ પૂરી થાય પહેલાં આપણને બીજી એક રાઈડ મળી ગઈ હતી એરપોર્ટની. તો અત્યારે આપણે આવી ગયા છીએ એરપોર્ટ. તો બંને રાઈડ આપણે ઉબરમાં જ કમ્પ્લીટ કરી છે. એક હતી 158ની અને બીજી હતી 230 રૂપિયાની. તો 2 રાઈડ આપણે ઉબરમાં કમ્પ્લીટ કરી દીધી છે અને અત્યારે આપણે છીએ એરપોર્ટ ઉપર. હવે તમે આપણે જોઈએ છીએ હવે અહીંયાથી ક્યાંની બીજી રાઈડ મળે છે. તમે જોઈ શકો છો અહીંયા આપણે ફર્સ્ટ ક્લાસ વાળા જોડે બેઠા છીએ. આ બાજુ જે દુકાનો છે, હોટલો છે. ચલો દોસ્તો, જોઈએ છીએ હવે ક્યાંની રાઈડ મળે છે, પછી તમને કહું છું. તો ગાઈસ, એરપોર્ટમાં આપણે ખાસું અડધો કલાક જેવું બેઠા પણ કોઈ રાઈડ આપણને મળી ના, એટલે પછી આપણે ત્યાંથી નીકળી ગયા હતા અને લોકલ પેસેન્જર આપણને જે 40-50 રૂપિયાના મળ્યા એ લઈને આપણે આવી ગયા ઘેર. અને આજે તો કામમાં તો લગભગ થયું છે 1314 રૂપિયાનું. હવે જોઈએ છીએ હવે કાલની વાત, કાલે શું થાય છે. તો ચલો દોસ્તો, ફરી મળીશું નવા વ્લોગ સાથે. જય માતાજી.
જય શ્રી કૃષ્ણ. હા.